સુરતમાં પેટ્રોલમાં ઇથેનોલ મિશ્રણને લઈને પેટ્રોલ પંપ સંચાલકોમાં ભારે અસંતોષ ફાટી નીકળ્યો છે। સંચાલકોએ સરકારને પત્ર લખીને રજૂઆત કરી છે કે ઇથેનોલ મિક્સ કરેલા પેટ્રોલના કારણે લાખો રૂપિયાનું નુકસાન થઈ રહ્યું છે। દરિયાઈ પટ્ટાના વિસ્તારમાં પેટ્રોલના ટાંકામાં કેમિકલ પ્રક્રિયા થવાથી પેટ્રોલ અને ઇથેનોલ અલગ થઈ જાય છે, જેના કારણે મોટું નુકસાન થાય છે। E20 પોલિસી હેઠળ ગયા એપ્રિલથી દેશમાં વેચાતા પેટ્રોલમાં 20% ઇથેનોલ ભળવાનો નિયમ લાગુ થયો છે। 1 લીટર પેટ્રોલમાં 5મા ભાગ ઇથેનોલ ભેળવાય છે। જો કે ઇથેનોલની કિંમત પેટ્રોલ કરતાં ઘણી ઓછી હોવા છતાં પેટ્રોલના ભાવમાં ઘટાડો થયો નથી। આથી વેપારીઓ અને ગ્રાહકોમાં નારાજગી ફેલાય છે। इंडिया में मोस्ट ऑफ हवे बधा एकदम नवा ने लेटेस्ट पेट्रोल पंप आ गया है। डिस्पेन्सिंग यूनिट कहूँ तो जेवू सक्शन थाय सबमर्सिबल ने कारण एटले तरत ज नीचेनो जे प्रोडक्ट होय जेम छूटू पड्या पछी इथेनॉल नीचे बेसे एटले 1 कलाक सक्शन छे कस्टमरनी टाकीमां जाय छे। ज्यारे अमे पेट्रोल भरता होय छे त्यारे एवुं देखातुं नथी के आ पाणी जाय छे के पेट्रोल जाय के छूटू थई जाय अंदरथी अलग अलग पड़ी गयुं छे करने, कारण के सक्शन एकदम हेवी होय छे। એટલે ત્યારે કસ્ટમરમાં જાય કસે જઈને અડધો કલાક 1 કલાક અડધો કલાક કે 2 કિલોમીટર પછી એમની ગાડી બંધ થઈ જાય છે, કારણ કે પલ્લી નીચે પ્રોડક્ટ આવે છે। જ્યારે એ લોકો મિકેનિકની પાસે જાય છે ત્યારે મિકેનિક દ્વારા એવું જ કહેવામાં આવે છે કે ભાઈ પેટ્રોલ પંપ દ્વારા પાણી મિક્સ કરવામાં આવ્યું છે, પણ પાણી અને પેટ્રોલ કદી મિક્સ થતું નથી।